ફ્રેન્ડ્સ, માય નેમ દીપક બોરું. આપણે આજે ધોરણ 10 વિજ્ઞાનનું જે ફર્સ્ટ યુનિટ છે, ફર્સ્ટ એકમ છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એના વિશે આપણે જાણવાના છીએ. હવે જનરલી રોજબરોજની લાઈફમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે તો આપણે બધાને ખ્યાલ જ હશે, બરાબર ને? તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તેના કેટલાક રોજિંદા આપણે એક્ઝામ્પલ લેવા હોય તો પહેલા એ આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે વણાયેલી છે, બરાબર? તો એમાં પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ કે જનરલી તમે ઘરે જોયું હશે કે મમ્મી આપણે ઉનાળામાં જે દૂધ છે, દૂધને આપણે ઉનાળામાં ખુલ્લું રાખીએ, બરાબર? તો દૂધ સાથે શું જોવા મળે છે? તો તમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય તો તમને ખ્યાલ આવશે કે જે દૂધને તમે જો ઉનાળામાં ખુલ્લું રાખશો તો એ ટાઈમે તમારું જે દૂધ છે એ દૂધ બગડી જશે, બરાબર? હવે આ જે દૂધ બગડવાની ઘટના છે એ બી એક રાસાયણિક ઘટના જ છે. તો આ રાસાયણિક ઘટનાને લીધે એમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એના લીધે એ દૂધ બગડવાની ઘટના જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જે રોજિંદી ઘટનાઓ છે એના એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા શું છે. તો એમાં આપણે પહેલી ઘટના જોઈ કે ઉનાળામાં દૂધને ખુલ્લું રાખતા જે દૂધ છે, દૂધ બગડવાની ઘટના, બરાબર? તો એક એક્ઝામ્પલ આપણે જોયું હતું કે ઉનાળામાં જ્યારે તમે દૂધને ખુલ્લું રાખશો ત્યારે તમારું જે દૂધ છે એ બગડી જશે. તો અહીંયા બી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે દૂધની અંદર કે જેનાથી ઉનાળામાં જે ઊંચું તાપમાન હશે, તાપમાનને લીધે તમારું દૂધ છે એ બગડી જશે. એ સિવાય બી તમે એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો બીજું એક એક્ઝામ્પલ તમે જોયેલું હશે કે ચોમાસામાં અથવા તો કોઈ ભેજવાળા વાતાવરણમાં જ્યારે તમે લોખંડના ટુકડા અથવા લોખંડના વાસણો છે, આ વાસણોને બી તમે જો ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખશો તો એ વાસણોમાં ક્ષારણની પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે આપણે જેને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કાટ લાગવાની પ્રક્રિયા છે. તો આ જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ બી એક રાસાયણિક પ્રક્રિયા છે. તો બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ કે લોખંડની વસ્તુઓને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખતા થતી કાટ લાગવાની ઘટના. તો આ જે ઘટના છે એ બી એક રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે એમાં જે લોખંડ એટલે કે જે આયનને આપણે ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખશું તો એ પાણીના સંપર્કમાં આવશે, એટલે કે એના ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને લોખંડની જે વસ્તુ છે વસ્તુમાં કાટ લાગશે. એ સિવાય હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણે કહી શકાય કે દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષનું બી આપણે આથવણ કરીએ તો જેને આપણે જનરલી આલ્કોહોલ કહીએ છીએ, બરાબર? તો દ્રાક્ષના આથવણથી આલ્કોહોલ બનવાની જે ઘટના છે એ બી એક રાસાયણિક પ્રક્રિયા છે. એ સિવાય તમારા શરીરમાં બી જો આપણે કોઈ પ્રોસેસ જોઈએ કે જે આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકની પાચનની ક્રિયા, ખોરાકના પાચનની જે ક્રિયા છે, બરાબર? તો આ જે ક્રિયા છે એ બી એક રાસાયણિક પ્રક્રિયા છે કે શરીરમાં જે ખોરાક આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં અલગ અલગ પ્રક્રિયાઓ થશે અને એ પ્રક્રિયાઓને લીધે કેટલાક પ્રોટીન્સ છે, કેટલાક ચરબીના જે અંશ છે એ બધા તમારા શરીરમાં તમને જોવા મળશે. તો એનાથી જે ખોરાક છે એને આપણે અલગ અલગ કરીને એની રાસાયણિક પ્રક્રિયાઓ થઈને તમારા શરીરને જે અલગ અલગ પ્રોટીન્સ, વિટામિન્સ, જે બધી વસ્તુઓ છે, ચરબી છે, એ બધી વસ્તુઓ અલગ અલગ થશે અને તમારા શરીરને મળશે. તો આ જે ખોરાકની પાચનની જે ક્રિયા છે એ બી આપણે કહી શકીએ કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અને એ સાથે હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે, એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર? તો શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને આપણે બહાર કાઢીએ છીએ. તો આ બી જે એક પ્રોસેસ છે એ પ્રોસેસ બી આપણે કહી શકાય કે આ બી એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો આ જે એક્ઝામ્પલ આપણે જોયા એ રાસાયણિક પ્રક્રિયાના જે રોજબરોજની જિંદગીમાં આપણે જોઈએ છીએ કે ઉનાળામાં દૂધનું બગડવું, લોખંડની વસ્તુઓને ભેજવાળા વાતાવરણમાં રાખીએ તો કાટ લાગવું, દ્રાક્ષનું આથવણ કહી શકાય. બીજું આપણે જોયું કે ખોરાકની પાચનની ક્રિયા છે અને છેલ્લું આપણે જોયું કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. તો આ જે બધા એક્ઝામ્પલ આપણે જોયા એ બધા એક્ઝામ્પલ તમારા જે આપણે કહી શકીએ કે રોજિંદા જીવનમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, બરાબર? હવે આ તો આપણે ખબર છે કે આવી કઈ વસ્તુઓ થાય છે ને એને આપણે કહીએ છીએ કે એ તમારી રાસાયણિક પ્રક્રિયાઓ છે. પણ આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓને તમને કઈ રીતે ખબર પડશે, બરાબર? તો રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે તમે કોઈ બી માધ્યમમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હો એ માધ્યમમાં અથવા તો જે વસ્તુઓની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તે વસ્તુઓના રંગમાં, એના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય
તો કઈ રીતે આપણે ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર? તો આ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે જો ઓળખવી હોય તો આપણે ઓળખી શકીએ કે જો તમારા કોઈ બી માધ્યમમાં રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય તો પેલી વસ્તુ તો એ છે કે એમાં રંગ પરિવર્તન જોવા મળે છે, બરાબર? રંગ પરિવર્તન એટલે કે તમે કેટલાક પ્રક્રિયકોની પ્રક્રિયા કરો અને જે તમને નિપજો મળે છે તો પ્રક્રિયકોનો જે રંગ હશે એના કરતા નિપજોનો જે રંગ તમને મળશે એ કંઈક અલગ હશે. આનું આપણે એક્ઝામ્પલ છે, આપણે આગળ જતા જે રાસાયણિક પ્રક્રિયાઓના એક્ઝામ્પલ જોશું તેમાં આપણે તમને જાણવા મળશે કે કઈ રીતે રંગ પરિવર્તન જોવા મળે છે. એ સિવાય બીજું એક એક્ઝામ્પલ લઈ શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો બીજું શું થઈ શકે, તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હશે ત્યારે તાપમાનમાં બી ફેરફાર થાય છે, બરાબર? એટલે કે કેટલીક વખત તમે જોયેલું હશે કે કોઈ ફ્લાસ્કમાં તમે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હો તો જનરલી સ્ટાર્ટિંગમાં એ ફ્લાસ્ક છે એ ઠંડુ હશે અને પ્રક્રિયાઓ થયા પછી એ ગરમ થશે, તો તાપમાનમાં બી એમાં ફેરફાર જોવા મળશે. એ સિવાય આપણે કહી શકીએ કે એની અવસ્થામાં ફેરફાર થાય, અવસ્થામાં ફેરફાર. તો આ જે અવસ્થાનો ફેરફાર છે કેવો કે જનરલી આપણે કોઈ બી લઈએ કે કોઈ ટુકડા લઈએ, સોલિડ વસ્તુ લઈએ અને એમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એમાંથી વાયુ ઉત્પન્ન થતો હશે, બરાબર? કે આપણી પાસે વસ્તુ કેવી હતી, સોલિડ વસ્તુ હતી અને ઉત્પન્ન શું થાય છે, નિપજોમાં વાયુ ઉત્પન્ન થાય છે. તો આ બી એક વસ્તુ છે કે એના અવસ્થામાં બી ફેરફાર જોવા મળે છે અને જ્યારે અવસ્થામાં ફેરફાર જોવા મળતો હોય ત્યારે બી આપણે કહી શકીએ કે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર? અને ચોથું આપણે જોઈ શકીએ કે જો વાયુ ઉત્પન્ન થતો હોય તો આ જે વાયુ ઉત્પન્ન થતો હોય તો બી આપણે કહી શકીએ કે બી એક રાસાયણિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. એટલે કે જ્યારે કોઈ બી મીડિયમમાં આવી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે એ મીડિયમમાં જે આપણે જોયું એ પ્રમાણે કાં તો રંગ પરિવર્તનની ઘટના થાય છે, કાં તો એની અવસ્થામાં ફેરફાર જોવા મળે છે, અથવા તો એના તાપમાનમાં બી ફેરફાર જોવા મળે છે, અને અથવા તો એ પ્રક્રિયકોને જ્યારે આપણે ભેગા કરીને રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ ત્યારે એમાંથી કેટલાક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર? તો આ જેવા અહીંયા જે આપણે લખેલું છે કે રાસાયણિક પ્રક્રિયાઓથી આ જે ફેરફારો જોવા મળે છે તો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તમે કહી શકો છો કે પર્ટિક્યુલર આ માધ્યમમાં અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળે છે. તો હવે આપણે જોશું રાસાયણિક પ્રક્રિયા સમજવા માટેના ઉદાહરણો. તો આપણે રોજબરોજની જિંદગીમાં રાસાયણિક પ્રક્રિયા શું છે એના ઉદાહરણો તો જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયાઓ એકચ્યુઅલી કઈ રીતે થાય છે તેનું પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ કે જો તમે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવીએ આપને નિપજમાં મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે આકૃતિથી સમજીએ કે અહીંયા જે મેગ્નેશિયમની એક પટ્ટી આપણે લઈએ છીએ, બરાબર? અને આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એને આપણે ચીપિયાથી પકડવાની છે અને એને આપણે સળગાવવાની છે હવાની હાજરીમાં. તો આપણે એક બર્નર બી અહીંયા લેવું પડશે. અને નીચે આપણે એક વોચ ગ્લાસ રાખી દઈએ. બરાબર? આને નામ આપી દઈએ કે અહીંયા જે આપણે લીધેલું છે તો આ છે તમારી મેગ્નેશિયમની પટ્ટી, આ થશે તમારું બર્નર, વોચ ગ્લાસ અને અહીંયા આપણે લીધેલો છે ચીપિયો. હવે અહીંયા બર્નરની હાજરીમાં એટલે કે બર્નર છે હવાની હાજરીમાં જે મેગ્નેશિયમની પટ્ટી આપણે લીધેલી છે એને આપણે સળગાવીએ છીએ, બરાબર? તો આપણે ઉપર તો એવું જોયું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જ્યારે આપણે સળગાવશું ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ બને છે. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય કેવું? તો અહીંયા આપણે જે વોચ ગ્લાસમાં લીધું કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે બર્નરની મદદથી સળગાવશો તો વોચ ગ્લાસમાં તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ જોવા મળશે.
મેગ્નેશિયમ ઓક્સાઇડ સળગાવતા જે આપણે નિપજ મળે છે એ હશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આપણે તો અહીંયા જે હોત ગ્લાસમાં મળ્યું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હશે, બરાબર. તો એનો કલર કેવો હશે, એનો રંગ કેવો હશે? તો જનરલી આપણે કોઈ બી વસ્તુને સળગાવીએ ત્યારે જે રાખ ઉત્પન્ન થાય છે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે હશે એ બી એક રાખ જ ઉત્પન્ન થશે, બરાબર. તો અહીંયા જ્યારે પટ્ટીને આપણે બર્નરની મદદથી સળગાવીશું એટલે ઉચ્ચ ગ્લાસમાં જે પટ્ટી સળગશે તો એની જે રાખ છે એટલે કે આપણે કહી શકીએ કે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ઉચ્ચ ગ્લાસમાં એકઠો થશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બી એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. હવે અહીંયા આ જે પ્રયોગ છે, આ પ્રયોગ તમારે જ્યારે લેબોરેટરીમાં કરવો હોય ત્યારે તમારે કેટલીક વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવી પડે. શું વસ્તુ? પહેલી વસ્તુ તો એ કે આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવવાની છે, એટલા માટે એટલે એને આપણે ચીપિયાની મદદથી પકડવી પડશે, બરાબર. અને બીજી વસ્તુ એ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો ત્યારે જે જ્યોત નીકળશે એ જ્યોતની ઇન્ટેન્સિટી એની તીવ્રતા ઘણી વધારે હશે. એટલે જ્યારે તમે આ એક્સપેરિમેન્ટ કરો ત્યારે તમારે ખાસ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરવાના રહેશે, એટલે કે જેનાથી તમારી આંખોને નુકસાન ના થાય, બરાબર. એટલે આ રીતે આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખના સ્વરૂપમાં નિપજમાં જોવા મળશે. હવે આ તો આપણે જોયું કે આ પ્રોસિજર, આ પ્રક્રિયા, પ્રયોગ કઈ રીતે કરીએ છીએ. તો હવે આ પ્રયોગ આપણે કરીએ પછી જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એનું ઇક્વેશન, એનું સમીકરણ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે જોઈએ કે અહીંયા જે મેગ્નેશિયમની પટ્ટી છે તો આપણે લઈએ કે મેગ્નેશિયમ એટલે કે Mg, બરાબર. અને એની પટ્ટીને આપણે હવાની હાજરીમાં, હવા એટલે કે ઓક્સિજન O2 ની હાજરીમાં સળગાવીએ તો તમને જે ફાઇનલી નિપજ મળશે એ શું મળશે? MgO. MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે આ જે Mg અને O2 એટલે કે અહીંયા RHS રાઈટ હેન્ડ સાઈડ જે વસ્તુ આવેલી છે, બરાબર. તો રાઈટ હેન્ડ સાઈડની જે વસ્તુઓ છે એને આપણે કહી શકીએ પ્રક્રિયકો. એટલે કે અહીંયા પ્રક્રિયકો જેની વચ્ચે પ્રક્રિયા થાય છે એને પ્રક્રિયકો કહેવાય. તો આપણે મેગ્નેશિયમની પટ્ટી અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ એટલે કે આ બંને તમારા પ્રક્રિયકો થશે અને આ બંનેને એટલે કે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવીશું તો તમને નિપજ એટલે કે રિઝલ્ટ શું મળશે? તમને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડને આપણે નિપજ કહીશું. હવે અહીંયા આ જે સમીકરણ છે એ અસંતુલિત સમીકરણ કહી શકાય. કઈ રીતે અસંતુલિત? કે જે પ્રક્રિયકોમાં જે અણુઓ રહેલા છે એ અણુઓ જેટલા દળના હોય, જેટલા અણુઓ રહેલા હોય એટલા જ અણુઓ સામી છેડે નિપજોમાં તમને જોવા મળવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે પ્રક્રિયકોમાં મેગ્નેશિયમના કેટલા અણુઓ છે? એક અણુ છે. તો અહીંયા નિપજમાં બી મેગ્નેશિયમના કેટલા અણુ છે? તો આપણે કહી શકીએ કે એક અણુ છે, બરાબર. અહીંયા પ્રક્રિયકોમાં ઓક્સિજનના કેટલા અણુ છે? તો કહી શકાય કે 2 O2 એટલે કે 2 અણુઓ છે. જ્યારે નિપજમાં કેટલા છે? એક છે. તો અહીંયા નિપજમાં આપણે 2 અણુઓ કરવું હોય તો શું કરવું પડે? કે નિપજને 2 વડે તમારે ગુણવા પડે. તો સામે છેડે ઓક્સિજન 2 થઈ જશે પણ મેગ્નેશિયમ હવે કેટલા થશે? 2 થશે. એટલે ફરીથી તમારે અહીંયા મેગ્નેશિયમને બી 2 વડે ગુણવા પડશે, બરાબર. તો અહીંયા અત્યારે જે આ 2 વડે ગુણીને આપણે સમીકરણ લીધું છે એ તમારું સંતુલિત સમીકરણ થશે. હવે આ અસંતુલિત સમીકરણ શું છે, સંતુલિત સમીકરણ શું છે એ બધી વસ્તુ તો આપણે આના પછીનો જે ટોપિક આપણે લઈશું, બરાબર, તેમાં આપણે ભણવાના જ છીએ. પણ આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવવાથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એને અહીંયા જે આપણે રાસાયણિક સમીકરણ લખેલું છે એ સમીકરણની મદદથી તમે સમજાવી શકો છો, બરાબર. હવે જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ લેડ નાઇટ્રેટને પોટેશિયમ આયોડાઇઝ સાથે પ્રક્રિયા કરાવતા. લેડ નાઇટ્રેટ એટલે કે એનું આપણે રાસાયણિક સમીકરણ લખવું હોય તો લખી શકાય PbNO3 ટ્વાઇસ પ્લસ પોટેશિયમ આયોડાઇઝ એટલે કે Ki, બરાબર. તો આનાથી જે તમને નિપજમાં મળશે તો આપણે કહી શકીએ કે લેડ આયોડાઇઝ PbI2 અને પોટેશિયમ નાઇટ્રેટ KNO3 આ નિપજમાં તમને જોવા મળશે. એટલે કે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટનું જ્યારે આપણે પોટેશિયમ આયોડાઇઝ સાથે પ્રક્રિયા કરશું તો જે રાસાયણિક સમીકરણ બનશે તો અહીંયા બંને પ્રક્રિયકો લીધેલા છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇઝ. આ બંને વચ્ચે બંનેના દ્રાવણને મિક્સ કરશો તો તમને નિપજમાં શું મળશે? લેડ આયોડાઇઝ અને પોટેશિયમ નાઇટ્રેટ, બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં શું થશે? ઉપરની પ્રક્રિયા આપણે જોઈ કે પટ્ટી હતી તો પટ્ટીનું કેમાં રૂપાંતર થયું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે રાખમાં રૂપાંતર થયું. અહીંયા જે પ્રોસિજર જોવા મળશે તો આ જે રાસાયણિક પ્રક્રિયા થશે આ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે PbNO3 ટ્વાઇસ અને Ki પોટેશિયમ આયોડાઇડ છે એનો જે કલર, એનો જે રંગ છે એ કથ્થઈ રંગ હશે, બરાબર.
અને બંનેની પ્રોસિજર, બંનેની રાસાયણિક પ્રક્રિયા આપણે સાથે કરશું તો જે PbI2 એટલે કે લેડ આયોડાઇઝ બનશે, આનો જે આપણે રંગ, આનો જે કલર આપણે જોવા મળશે એ કંઈક પીળા જેવો કલર જોવા મળશે. એટલે કે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે આમાં બંનેની જ્યારે પ્રક્રિયા થાય છે એટલે કે આમાં રંગ પરિવર્તન તમને જોવા મળે છે. સ્ટાર્ટિંગમાં જે પ્રક્રિયકો આપણે લીધેલા છે એમાં કથ્થઈ રંગ હતું, બરાબર, અને પ્રક્રિયા થયા પછી જે નિપજો મળે છે એ નિપજનો તમને રંગ કેવો જોવા મળશે? પીળો રંગ જોવા મળશે. એટલે કે આપણે એને ઓબ્ઝર્વ કરીને, એને જોઈને આપણે કહી શકીએ કે અહીંયા જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં રંગનું પરિવર્તન થાય છે, અને રંગનું પરિવર્તન થાય છે એટલા માટે આપણે કહી શકીએ કે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા છે એ જોવા મળે છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ રાસાયણિક પ્રક્રિયાનું. જો આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, આ બંનેને કોઈ કોનિકલ ફ્લાસ્કમાં તમે લઈને જો આ બંનેના દ્રાવણમાં ઝીંકના ટુકડા Zn એટલે કે ઝીંકના ટુકડા ઉમેરીએ તો પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ મળે છે, બરાબર. એટલે કે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો આપણે કહી શકીએ કે HCl, આ બંનેમાંથી કોઈ બી એસિડ તમે લઈ શકો છો. ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે બંને એસિડ આપણે લઈએ છીએ એ કેવા હોવા જોઈએ? મંદ એસિડ હોવા જોઈએ, બરાબર. એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડમાં જ્યારે તમે ઝીંકના ટુકડા એમાં ઉમેરો છો ત્યારે ઝીંકના ટુકડામાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. હવે આને આપણે આકૃતિ દોરીને સમજીએ. અહીંયા આપણે એક કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ. આ કોનિકલ ફ્લાસ્કમાં સલ્ફ્યુરિક એસિડ આપણે અત્યારે એડ કરીએ છીએ, અને એ સલ્ફ્યુરિક એસિડમાં આપણે શું ઉમેરવાનું છે? તો આપણે પહેલા જ કીધું કે ઝીંકના ટુકડા, બરાબર. તો અને નામકરણ આપી દઈએ. તો આજે આપણે લીધેલું છે થશે તમારું કોનિકલ ફ્લાસ્ક. જે દ્રાવણ આપણે લીધેલું છે એ તમારું મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ થશે, અને અહીંયા જે રાઉન્ડ થી આપણે બતાવેલું છે એ બીજું કંઈ નથી પણ ઝીંકના ટુકડા છે, બરાબર. તો અહીંયા જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડમાં ઝીંકના ટુકડા ઉમેરશું ત્યારે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના ટુકડા વચ્ચે જે પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપે તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે અહીંયા જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આ જે ઝીંકના ટુકડા છે એ ઝીંકના ટુકડામાંથી પરપોટા બહાર આવશે, બરાબર. તો આપણે કહી શકીએ કે ઝીંકના ટુકડામાંથી તમને પરપોટા છે એ બહાર આવતા જોવા મળશે. અને આ જે પરપોટા છે તમે અહીંયા કોનિકલ ફ્લાસ્કના જે ઉપરનો પોર્શન છે એનું જે મુખ છે તેને બૂચથી આપણે બંધ કરી દઈએ અને એની વચ્ચે એક નળી ફિક્સ કરી દઈએ તો જે હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ આ નળીથી આપણે અહીંયા બહાર લઈ શકશું, બરાબર. એટલે કે અહીંયા જે આપણે પરપોટા સલ્ફ્યુરિક એસિડમાં ઝીંક ઉમેરશું એટલે જે પરપોટા જોવા મળશે એ થશે તમારું H2 એટલે કે હાઇડ્રોજન વાયુ. અહીંયા જે આપણે લગાડેલી છે એ થશે તમારી કાચની નળી, અને એ કાચની નળીમાંથી જે હાઇડ્રોજન વાયુ છે એ તમને બહાર જોવા મળશે. હવે આ હાઇડ્રોજન વાયુ અહીંયા બહાર આવતો હશે તો તેને આપણે ઓબ્ઝર્વ કઈ રીતે કરી શકીએ, બરાબર. તો અહીંયા શું કરવાનું કે જો હાઇડ્રોજન વાયુ તમારો બહાર આવતો હશે એની નજીકમાં તમે કહી શકાય કે સળગાવેલી અગરબત્તી છે અથવા તો દિવાસળી છે, જ્યારે એ વાયુની નજીકમાં લઈ જશો ત્યારે તમારો હાઇડ્રોજન વાયુ છે એ બ્લાસ્ટ સાથે એટલે કે અવાજ સાથે સળગી ઉઠશે. ત્યારે આપણે કહી શકીએ કે અહીંયા કન્ફર્મ હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ ત્યાંથી બહાર નીકળે છે. તો આવી એક રાસાયણિક પ્રક્રિયા છે કે એસિડમાં ઝીંકના આપણે ટુકડા ઉમેરીએ તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. તો આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે સમીકરણ જો લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે લીધું કે ફ્લાસ્કમાં આપણે શું લીધેલું છે? ઝીંકના ટુકડા એટલે કે Zn પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ લીધેલો છે. તો બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને તમને ફાઇનલી નિપજમાં શું મળશે? ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ, અને જે હાઇડ્રોજન વાયુ છે હાઇડ્રોજન વાયુ ત્યાં છૂટો પડશે, બરાબર.
હવે અહીંયા બી જે આપણે આગળ જોયું એ પ્રમાણે આ સમીકરણ સંતુલિત છે કે નહીં, તો કઈ રીતે જોઈ શકાય? તો અત્યારે સિમ્પલ તમને એક મેથડ કહી દઉં કે અહીંયા પ્રક્રિયકોમાં ઝિંકના અણુઓ કેટલા છે? આપણે કહી શકીએ કે 1 છે. નિપજમાં કેટલા અણુઓ છે? તો 2 છે. હવે આગળ વધીએ કે અહીંયા પ્રક્રિયકોમાં S સલ્ફરના અણુઓ કેટલા છે? 1. અહીંયા બી 1 છે. ઓક્સિજનના અહીંયા 4 છે. તો પ્રક્રિયકો અને નિપજો બંનેમાં ઓક્સિજનના 4 અણુઓ છે. અને પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 2 છે, તો નિપજોમાં બી હાઇડ્રોજન 2 છે. બરાબર? તો આ સમીકરણ છે એમાં બંને સાઈડ પ્રક્રિયકો સાઈડ અને નિપજો સાઈડ જે અણુઓની સંખ્યા છે, જે એનું દ્રવ્યમાન છે, એ બંને સાઈડ સેમ છે, સરખું છે. એટલે કે આ જે સમીકરણ છે ઓલરેડી સંતુલિત સમીકરણ છે. બરાબર? એટલે કે અહીંયા બી આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે એક્ઝામ્પલ જોયું અને એનું રાસાયણિક ઇક્વેશન, રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય તો એ બી આપણે જોયું કે Zn + H2SO4. તો ફાઇનલી તમને નિપજમાં મળશે ZnSO4 + H2. બરાબર? તો આજે આપણે 3 એક્ઝામ્પલ જે જોયા એ તમારા રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ એક્ઝામ્પલ છે. ખાસ ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા આપણે શું મળશે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે જોયું હતું કેવું હશે? રાખ. બરાબર? કે એનું કલર, એનું જે આપણે ફાઇનલી જે નિપજ મળશે એ જોવા જઈશું તો એ રાખ સ્વરૂપે તમને જોવા મળશે. બીજું એક્ઝામ્પલ આપણે લીધું હતું કે લેડ નાઇટ્રેટમાં જો તમે પોટેશિયમ આયોડાઇઝને ઉમેરો તો તમને મળશે લેડ આયોડાઇઝ અને પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર? અને ત્રીજું એક્ઝામ્પલ આપણે જોયું કે કોનિકલ ફ્લાસ્કમાં તમે મંદ એસિડ એટલે કે H2SO4 અને HCl લેશો અને એમાં ઝિંકના ટુકડા તમે ઉમેરશો તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ફાઇનલી હાઇડ્રોજન વાયુ છે તમારો મુક્ત થશે. અને ખાસ અહીંયા હાઇડ્રોજન વાયુને ઓબ્ઝર્વ કઈ રીતે કરી શકાય કે જે હાઇડ્રોજન વાયુ તમને મળે છે એની નજીકમાં જો તમે સળગતી અગરબત્તી અથવા તો દીવાસળી લઈ જશો સળગાવીને તો એ જે વાયુ છે એ બ્લાસ્ટ સાથે સળગી ઉઠશે. બરાબર? તો આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયાઓ થઈને તમને નિપજમાં અલગ અલગ જે અણુઓ છે એટલે કે હાઇડ્રોજન વાયુઓ છે. બરાબર? આગળ જોયું કે આપણે લેડ આયોડાઇઝ છે. તો આ જે બધી વસ્તુઓ તમને નિપજોમાં મળે છે અને આપણે પહેલા જ જોયું કે આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો ફાઇનલી તમને કઈ રીતે ખબર પડે તો કાં તો એની જે નિપજ મળે છે એ નિપજનો રંગ કેવો છે અથવા તો તમે અહીંયા આ જે ત્રીજું એક્ઝામ્પલ લીધું અહીંયા કોનિકલ ફ્લાસ્કમાં જ્યારે H2SO4 માં ઝિંકના ટુકડા નાખશો તો જ્યારે તમે ઝિંકના ટુકડા નહીં નાખેલા હોય ત્યારે આ ફ્લાસ્કને તમે બહારથી અડકશો તો એનું જે તાપમાન છે તાપમાન ઓછું હશે એટલે કે ઠંડુ હશે. પણ જ્યારે એમાં ઝિંકના ટુકડા આપણે ઉમેરીશું ત્યારે H2SO4 અને ઝિંકના ટુકડા વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ જ્યારે છૂટો પડશે ત્યારે આ ફ્લાસ્કને જ્યારે તમે અડકશો ત્યારે એનું તાપમાન છે તમને વધારે જોવા મળશે. એટલે કે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓને કઈ રીતે ઓળખી શકાય તો કે રંગ પરિવર્તન અથવા તો તાપમાનનો ફેરફાર અથવા તો અવસ્થાનો ફેરફાર અથવા તો કોઈ બી વાયુઓ જે ઉત્પન્ન થતા હોય તો એ વાયુઓને ઓળખીને બી આપણે કહી શકીએ છીએ કે આ પ્રક્રિયા થઈને કોઈ બી વાયુ ઉત્પન્ન થયો તો કહી શકાય કે એ બે પ્રક્રિયકો વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા છે, તે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે.